ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચાલો આજે રમીલાબેનને મળીએ. એ પહેલાં એ કહી દો કે આજે છે રાંધણ છઠ. તો રાંધણ છઠમાં મમ્મી શું શું કરવાના છે આપણે હમણાં આગળ જાણીએ. એ પહેલાં રમીલાબેન, જયંતિભાઈ પટોળિયા, બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો આ સાતમ આવી ને એ આપણે પટેલોની સાતમ. પટેલની કણબણું ઉતાવળ્યું. હા, પટલાણીઓ બહુ ઉતાવળ્યું એવું બધાય કે એટલે આપણી સાતમ પહેલી આવે. હા, તો આજે રાંધણ સાઈડમાં શું શું બનાવવાના છો? આજે આ સાતમમાં કઈ બહુ ન બનાવવાનું હોય. હા, એટલે થેપલા ને પૂરી ને એવું બધું બનાવે. ગળી પૂરી ને તીખી પૂરી ને હા, ચણા લોટના વાનવા. એટલે ગુજરાતી ભાષામાં તમે પેલા એને ફાફડા કહેતા, પણ હવે ઓલા વણેલા હોય ને એને ફાફડા કહેતા. હું હોસ્ટેલમાં હતો ત્યારે મમ્મી મને નાસ્તામાં ભરી દેતા, ખબર? અમે નાના હતા ને ત્યારે એના અમે ચણા લોટના ત્યારે વાનવા કે ને એના ફાફડા કહેતા. હા, પણ હવે અહીંયા સમય પ્રમાણે બધા એ વાનવા માંડ્યા કહેવાના. અમે નાના હતા ને તે અમે ચણા લોટના ફાફડા જ કહેતા. મમ્મી હું હોસ્ટેલમાં હતો ને ત્યારે વાનવા ને પેલી મેંદારામ પૂરી ને એવું બધું ફરસી પૂરી બહુ કરીને મોકલાયું હા પાર્સલમાં. કેટલા ને કેટલા પાર્સલ આવતા. બહુ મોકલાવ્યા. હા, નાસ્તાના પાર્સલમાં મમ્મીએ ખૂટવા જ નથી દીધા. એટલો નાસ્તો મોકલાવે ને મને ભાવતી વસ્તુ બધી હોય એમાં. પછી ક્યારેક ખબર ઓલા ઘરે પાત્રા બનાવે માસી ત્યાંથી ક્યાંકથી આવ્યા હોય ને પાન, તો ઘરે પાત્રા બનતા ને લારીમાંથી લઈને મોકલતા બનાવીને. ઓલા જે આપણે કેવા ક્રન્ચી હોય ને ઓલા બારડોલીના. હા, બારડોલીના કેવા ક્રન્ચી પાત્રા આવે એવા. પછી સૂતર ફેણી નહીં ઓલું શું કહેવાય ખાંડ ને જોઈ ન કરું હું ભૂલી ગયો એનું નામ. અરે બહુ સસ્તી વેચાઈ હમણાં દિવાળી ઢગલો થઈ રહે બધે. સોન પાપડી. સોન પાપડી એટલે નહીં, હું કહું છું એ બધું મને મોકલતા. હા, પછી શિયાળો આવે ને એટલે અડદિયા ને મોહન થાળ ને ઘટે જ નહીં કઈ. હોસ્ટેલમાં અમે ઘણું ખાધું એવું કા, કેમ કે અમને છે ને મેસનું ખાવાનું ભાવતું નહીં. અને હા શું કે આંખમાંથી કેમ ઓલું થાય દેખાતું નથી. ચશ્મા પેલો ને એટલે કઈક આમ બાડું બાડું ચશ્મા વાંધો હશે તો કોને ખબર હું કયો કોને ખબર શું વાંધો હોય. જો મેં બગાસું ખાધું ને વાહ મારી મમ્મીને આવ્યું. તો આપણું શું છે આજનું મેન્યુ એ કહી દો. આપણે બતાવશું તો ખરા જ જે મમ્મી બનાવશે. આપણે થેપલા ઈ હાઈ જે ખવાય ને એટલા જ. કાલે સાયતમ છે પણ કાલ ખવાય એટલા બધા નથી કરવા. કેમ? ઈ ટાઢા ખાઈને પછી ગેસ થાય છે. મન નથી થયું માહાટું કરજો ને. તારા હાટું અલગથી કઈક કરશું. તારા રાગીના ને ઓલા. હું મિક્સ લોટના ખાઈશ બધાય. મમ્મી તો એ લોકોને કદાચ ભાવે ન ભાવે. મને તો ટેવ પડી ગઈ છે મહિના દોઢ મહિનાથી. એટલે મારે તો હું ગમે એમ કરીને ખાઈ લઉં, એવું કંઈ નહીં. આપણે બે સ્વાદ હોય તો હું ખાઈ લઉં. ઓટ્સમાં જરાય આટલો કંઈ સ્વાદ નથી હોતો તોય હું ખાઈ લઉં છું. બોલો, તો પછી આ તો નાની વાત છે મમ્મી મારા માટે. મમ્મી તેમ જ કહો એવા કોદા તમે ખાઓ, અમને ન કહો ખાવા એમ. હા, અને જોયું ऐसा कहाँ से कहाँ बात पहुंच जाती है कुछ पता नहीं चलता है. क्यों? ધાબે કપડા લઈને જાવું છે. તડકો મસ્ત નીકળો છે. પણ વરસાદ આવી જશે તો આવી જાય તો હું થોડીક વાર ધાબે આટા મારીશ. હા, ઓકે. કેમ કે પંખા ચાલુ રાખે છે ને હુકાતા નથી, ભેજની સ્મેલ આવ્યા રાખે નકરી મજા ન આવે. પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. પણ એમાં તમે ઉપર ગયા ને ધાણા મરચા વાળા આવી ગયા હતા તો એ ઉતરીશું. નકર કોકને કઈશ લઈ લેજો ઉપરથી. હા, એ અહીંયા સારું એકાબીજાનું કામ સંભાળી લે એટલું. કેમ
હમણાં પછી ત્યાંથી આવશે ને એટલે વાઈટું કરવા બેસી જા પાછા. હા, હાલો. હા એક કામ કરીએ આપણે કોઈને ઓર્ડર દેવો હોય દઈ દેજો ના આપણે ભાઈ, હે એટલી ને બધી મારે નવરાઈ વાઈટું નથી, બનાવી નહીં દેવું વાઈટું પણ પૈસા બનાવવાની. લઈને ના. મફતમાં નહીં. ના પૈસા મફત કાંઈ મારે એટલો બધો ટાઈમ એટલો બધો ટાઈમ નથી એમ મારાથી ના એટલું બધું થાય નથી. થાય પણ તડકો મસ્ત મસ્ત નીકળ્યો નીકળ્યો છે. છે. તો હાલો હવે કપડાની સુવિધા આપણે વ્યવસ્થિત મારે કરીએ. ડોયલ મૂકવા જવું પડશે ધાબે કેમ કે એક હાથે મમ્મી બધું નહીં મેનેજ કરી શકે કેમ કે ડોલ પકડે કે આમ આધાર લઈને ચડે એ વાંધો આવે. તો આજે રાંધણ છઠના જમવામાં મમ્મીએ થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. આટલા થેપલા બને છે આ મને મેં કાલ બપોર સુધી હાલશે હે મમ્મી આટલા બધા થેપલા કે ન હાલે બપોરની હાઈ પડી જતા હા નક્કી ના આટલો થેપલામાં હાંજી પડી જાય. પડી અત્યારે જો કે હું ખાલી ખાખરા ખાઈશ એક બે હું ડાયટ પર છું એટલે કેમ મમ્મી મારું ડાયટ કેટલું નહીં સારું સારું જ છે ને. મારું ડાયટ મારા જેવું કોઈ કરીએ કે ડાયટ નોંધ કરીએ કે કેટલા તેલવાળા ખાખરા છે. જરાય નથી હો તેલવાળા જ છે. એ તો પછી હવે ઘરમાં એટલું તેલ તો તમે વાપરો જ છો એથી ડબલ. ઘરનું તેલ તો સારું હોય, આ કેવું બળેલું હોય એ તો એ કઈ ખબર છે આપણને. હા એ વાત અલગ છે. હા તો પછી હા તો કાંઈ ને બીજી વખત નહીં મગાવું બીજું મેં સ્પેશિયલ મગવાળા ખાખરા મગાવ્યા મગના મગના લોટના. ગમે ઈ લે, તું એમ કે તેલ બળેલું હોય ઈ ખબર છે. એ વાત અલગ છે ખબર નથી આપણને. કાંઈ નહીં હું તમને બતાવું મગના ખાખરા કેવા મગાવ્યા છે ને મગના લોટના. હવે ખાલી મગનો હોય છે. ખાખરા છે ને ઘરે બનાવાય. દાળ લઈ આવાય હા અને જોઈ લ્યો આવા છે કઈ બનાવાય. અંદરથી બતાવું તમને. આખું એક તો એટલું સોફ્ટ છે ને કે તૂટી જાય છે બહાર કાઢવામાં જો આવા છે. કેટલું તેલ છે તો ઈ તૂટે ઈ તને ખબર છે? તેલ વગર તૂટે જ નહીં. સોફ્ટ છે એમ કહું છું. હા તે તેલના હિસાબે જ હોય. મસ્ત હા ટ્રાય કરજો ને મળે ને તો. જાઓ તૈયાર હોય ને ઈ મસ્ત હોય. ઘરે છે ને જરીક તેલ બધા આપણે હેંગો નાખીને મમ્મીએ કેવું કર્યું ને હમણાં બતાવું તમને કરો જ તો તેલ બહુ નાખતી નહીં. એવું તો હું નથી જ કરતો હવે. અને આ કેટલું તેલ વાળું હોય ને તો ખાલી ડબ્બો સોફ્ટ છે સોફ્ટ. કાંઈ નહીં હાલ આપણે એક જ ખાખરો કેવો ખાશું સોફ્ટ છે. અને હવે મોસંબી કે એવું કંઈક ખાઈ લેવું ને એક થેપલું ખાઈ લેશું બસ. આવું કોદો ખાવો છે. ઘરનું ચોખ્ખું હોય ને ઈ નથી ખાવું. ઈ ના ભાવે. ઈ ના ભાવે. એમાં તેલ બહુ છે. બહુ તેલ છે ભાઈ બહુ ન ખવાય એવું. તેલના દીકરા. મને દૂધી આવ્યું એટલે લઈ દે ને દૂધીને જ્યુસ પીવું છે. હવે જ્યુસ જ છે દૂધીનું. કાઢી પડશે દૂધી. નોમે મારા શરીરમાં ગરમી છે. ઈ કાંઈ ધંધા નથી કરવા કાંઈ જાકમના. એવું એમ વાઈથે લઈ આવીશ મમ્મી નહીં લઈ ગઈ અને ખબર નહીં આ ખંભો દુખે આજ ખબર અચાનકથી ચાલુ થઈ ગયું દુખવાનું અત્યાર સુધી કાંઈ નહોતું પાછું કંઈક આમ ખોરાક હેવી કરવો જોઈએ એવું લાગે છે. રાયતા મરચા બની ગયા છે જોઈ લે વખત એકદમ મસ્ત એવા જો અને ત્યાં લોટ એ તૈયાર છે આમ રોત જરાક થેપલાનો. અને હવે મમ્મી પહેલાં થેપલા બનાવશે એ પહેલાં મારે આટલું 3 રોટલી કરી લેશે એમાંથી એટલે આપણું આવી ગયું એમાં આજનું બરાબર ને મમ્મી કરી દેશો ને ફટોફટ. હા હા. અને આપણું બનશે એટલે આપણે વહેલા હાથ જમી લઈશું. શું કેવું તમારું આ બાબતે? હા 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 હા. હવે મરચાં છે ને હા એ આમાં ભરી દેવાના છે. જોઈ એકદમ મસ્ત કાંઈ ન ઘટે કેમ. મરચાં થેપલા દહીંનું રાયતું એ કાઢી હાથમ. રાયતું કાલ બનશે ને મને. કાટ જ બનાવાય. રાયતું કાઢે છે કાટ જ બનાવાય ને. ઓકે પછી કુલર બનાવીશ. મામાને ઝરવાની. પછી બીજું નાગલીનું ચૂંદડી. ઓકે એટલું બધું બનશે. ઈ તો બસ નવરી થઈને બનાવવાનું હોય ને ખાઈ ઓકે ખાવામાં નાગલા ચૂંદડી ન હોય પૂજા હોય. હા એટલે એ એમ જ એમ બધું સરખું જ થયું ને. આપણું બની ગયું છે અહીંયા રોટલી પાપડ હમણાં મમ્મી શેકી દેશે. અહીંયા મરચાં તૈયાર છે. ભેગો ચણા લોટે નાખ્યો છે તો ગયો. હા થોડુંક નાખ્યો છે. મેં કીધું તું બાજરાનું નાખવાનું પણ એ પછી ના ભાવે. બાજરાનું ન નખાય. હાવ પછી હાલી ન નીકળવાનું હોય. હા
અને જો અહીંયા થેપલાય તૈયાર છે એકદમ મસ્ત એવા. અહીંયા શ્રીફળ આવી ગયું છે. શ્રીફળ તો કાલ માટે હશે ને મમ્મી? સવારે હમ શીતળામાં કુલર ચારવાની હોય કે નહીં. હા એટલા માટે એમ ને. પછી આ બધું થઈ જાય એટલે ચૂલો ઠારી લઈશ. હા પેલા કુલર કરી લઈશ પછી ચૂલો ઠારીશ. ઘી ગરમ કરીને કુલર કરીશ. ઓકે તો તમે આટલા બધા થેપલા ક્યારે વણી લેશો એકલા? તોય થઈ જાય. જો ભાઈ પીળી રોટલી. કાંઈ ન ઘટે કેમ? પીળી રોટલી કેમ ભાવશે? જે હોય એમ ખાવું પડે તો ખાવું પડે, બીજું શું કરે. કાંઈ મારે પાપડ શેકી દો એટલે હું ખાઈ લઉં, બરોબર? થેપલા બની ગયા છે. મજાના. એકદમ કાંઈ ન ઘટે કાં? થોડા માખણ જેવા મસ્ત તો હવે ખાવા. હા જેને ભાવતા હોય ને એ લોકો આવી જાવ. આલો બધા હાયકમ કરવા. હા હાયતમ કરવા આવો, બીજું શું કાં? હા હાયકમ હા. કરવા આલો બધા. તો હવે મને પાપડ શેકી દો એટલે હું જમી લઉં. હાલો શેકી લો. ઓકે હવે મમ્મીએ છેલ્લે કુલર બનાવવાનું ચાલુ કરી દીધું છે, જોઈ લ્યો. અને હજી વાગ્યા છે કેટલા એ ખબર તમને? 8 જ વાગ્યા છે. હજી બધાને ઘરે જમવાનું બનતું હોય છે, જમાતું હોય છે. એવું ન હોય. ચૂલો ઠારવાનો હોય કે નહીં. અરે હું આપણું કહું છું, અમારો સજાઈને માટે વહેલું જ હોય, ક્યારેક મોડું થાય અમારે. તો મોડું હોય ને વહેલું હોય નક્કી ન હોય કાંઈ. હા જોઈ લ્યો. ચૂલો ટાઈમે ઠારી નખાય ને. આવી રીતે કંઈક કુલર બનાવવામાં આવે છે ને. અહીંયા મમ્મીએ ઘી ગરમ કર્યું છે. કેમ? ઘી ગરમ કરી અને અત્યારે કુલર કરી લેવાય. સવારે કુલર કરવી હોય ને તો ઘી ગરમ ન થાય. હા ગરમ ઘીને કુલર ન કરાય. એવું હોય. શીતળામાં ને ટાઢું હોય, બધું ઠંડુ હોય. ઓકે એટલે cooler હોય એટલે તે બધા કરી. વહેલું રાંધી લેતા હશે એક દિવસ અગાઉ. હા, ગરમ ન હોય. એટલે ગરમ ઘી કરીને કુલર ન જરાય. હા હા સમજી ગયો. એ તો હું તમારી ભાવના પોગી ગઈ મારા સુધી. અને ઘી ગરમ ન કરો ને તો કુલર હરખી થાય નહીં. એવું છે એમ ને? એટલે અત્યારે કરી લેવાની. ઘી જો ગરમ કરી લીધું હા પછી હવે અત્યારે કુલર બનાવી રાખી દેવાની. પછી સવારે શીતળામાં ને ઝારી લેવાની ઝારી આવવાની. ત્યાં મંદિરે? મંદિરે ઓકે તો તમે મંદિરે જશો કે ઘરે? મંદિરે મંદિરે. તો તમે ઘરે ઓલું કરતા ને આમ ઓલું કંઈક પાણી યારે? ઓલી નહીં તમે. એક ખાય તમે મંદિરે જાય, એક ખાય તમે ઘરે બને. ઓકે રેડી? એવું કંઈક કરે છે ભાઈ મારું. તમે શું કરો છો એ કમેન્ટ કરીને કયો બધા. કેમ? હમ. તો હવે એમાં કેટલો ગોળ નાખો અને કેટલું ઘી? ગોળનો ગોળ હોય. બહુ ન હોય? હવે બહુ ન હોય, બહુ ગળ્યું ન ખવાય. હા ન ભાવે કેમ? બહુ ગળ્યું ગળ્યું કાંઈ ને હાલો ઘી તો નાખો આમાં હા પણ ઉપાડી. મને નાખું હું હાથ તો ધોવા દે. આમ એમ લાવો નાખ દઉં, તમે મિક્સ કરવા માંડો તો. ઉભો રહે. નહીં ખાય. નાખું? હા. હાલો. માપે હો. એ હા અંધારું પડે છે. જો નાખું હવે? હા હા નહીં. બસ બસ બસ? બસ પછી એને જોવાની એમ નાખતા જાઓ. જોયું, મેં મદદ કરી. તું તો છો જ ને. મારા જેવું હોશિયાર કોઈ નથી. કેમ? હું તો છું જ ને. જોઈ લ્યો એકદમ મસ્ત એવી કુલર બને છે. मेरे मुंह में तो पानी आ रहा है पर मैं घी वाला खा नहीं सकता, प्रॉब्लम उधर है तो अपने नहीं खाएंगे. वैसे अच्छा लगता है ये खाने में, ये सब वो चूरमा के लाडू घी में लटपटता वो है. रक्षाबंधन में मिठाई ની જગ્યાએ એવું મળી જાય ને તો મને મજા આવી જાય. હું ખાઈ નહીં શકું, વાંધો નહીં છે. इसीलिए मम्मी है ना स्पेशली विदाउट घी मिठाई बनाते हैं અને मेरे નાખી घर. યાર. શું કયો? નાખ. નાખું? હા. ઓકે ચલો હાથ લઈ લ્યો. એ હા બસ 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 બસ? બસ. ઓકે ચલો ઘી નાખી દીધું છે આપણે. આમ બતાવી દો તો એક વખત. ઉભો રહે કંઈક બને પછી બતાવો ને. જોઈ લ્યો આવું છે કંઈક. મિક્સ હમણાં મિક્સ થઈ જાય એટલે બટાઈ જાવ અમને સમજ્યા કે એ મમ્મી? જોઈ લ્યો વાહ. ગરમ કરીને બનાવીને કુલર તો કુલર ખારી થાય. ઠંડા ઘીમાં કુલર નો ખારી થાય એટલે છે ને હાંજે બનાવવી પડે. શીતળામાં ને ગરમ નો જ લાગવાનું. ઓકે ઓકે સમજ ગયો. ચલો કેમ કે હું ઉતાવળ એટલે કે મારું વોકિંગ કરવા જાઉં છે ને મારો ટાઈમ નહીં પડતો વોકિંગમાં પછી. શાંતિ લઈને ભાઈ તાર That's વોકિંગ right. કરવું હોય તો શું? તાર વોકિંગ કરવું હોય તો શાંતિ લઈને શાંતિભાઈ ક્યાં છો તમે યાર? એમ ઘેરે હોય શાંતિભાઈ. કરુણાબેનને પૂછજો જે શાંતિભાઈ ક્યાં છે એમ. હા બતાવી દો હવે તો બની ગઈ, બતાવી દો. એલા હરખી તો કાંઈક ચોળીને મિક્સ તો કરવા દે ગોળની ગાંગડી ઈ એમ.
આમને બતાવી દો પછી હું એન્ડ કરી દઉં પછી તમે મિક્સ કર્યા રાખજો હું એમ કહેવા માંગુ તમે મારી ભાવના સમજો હે મમ્મી તમારી ભાવના સમજો પણ આ કઈ કરો શું હા હા હે આમ ન ચાલે યાર મમ્મી હા પણ હા પણ હવે ગુસ્સે થાય હવે કઈ ગુસ્સે ગુસ્સે કઈ નહીં પણ તું પણ કર્યા દે એવું કચ 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 ઊભો 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 કચકચ કચકચ કરે નકરું કેમ હા જોઈ લ્યો તો આ હા હું જોઈ લે જ છે બધાએ મને હા તો જો ભાઈ થઈ ગયું છે અહીંયા એકદમ મસ્તનું મિક્સિંગ હાથ લઈ લ્યો તો જોઈ લ્યો આવું કંઈક મિક્સિંગ થઈ ગયું છે અને આ સાથે આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ